इशरत जहां एनकाउंटर केसમાં રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી પીપી પાંડેને હટાવવા આદેશ તો રાજ્યના નવા ડીજીપી તરીકે શિવાનંદ ઝા, ગીતા જોહરી અને પ્રમોદ કુમાર રેસમાં। કોંગ્રેસની નવસર્જન યાત્રાની શરૂઆત તો નારણ રાઠવાએ કહ્યું બેલેટ પેપરથી ચૂંટણી થશે તો જ કોંગ્રેસ જીતશે। આતંકી યાસીન ભટકલની વધુ એક કબૂલાત। નારોલ બેરલ માર્કેટમાં મકાન ભાડે રાખી બનાવ્યા હતા 30 બોમ્બ। ભટકલ અઝદુલ્લાહ વચ્ચે 2010માં થઈ હતી મુલાકાત। સુરતના કડોદરા ગેંગરેપ કેસમાં પોલીસ કમિશનરનું મહત્વનું નિવેદન। કહ્યું જો ફરિયાદ ટ્રાન્સફર કરવામાં સમય ન બગડ્યો હોત તો આરોપીઓ જલ્દી પકડાઈ જાત। બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી સેલના ઉપપ્રમુખ પર હુમલો। અમદાવાદના સરખેજ વિસ્તારમાં હનીફ ખલાણી પર થયો હુમલો। જૂનાગઢમાં મોચી કામ કરતા કારીગરને મળી આવકવેરા વિભાગની નોટિસ। 10 લાખની નોટિસ કરતા દોડધામ। ધારાસભ્યએ લીધી મોચીની મુલાકાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજે ગુજરાત। હું છું સંજીવની। શરૂઆત કરીએ ઇન્ચાર્જ ડીજીપી પીપી પાંડેને સુરત સુપ્રીમ કોર્ટે હટાવવાનો આદેશ કર્યા બાદ ગુજરાત સરકારને નવા ડીજીપી નીમવા માટેની પ્રક્રિયા તેજ કરવી પડી છે। રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે પીપી પાંડેએ હજી સુધી રાજીનામું આપ્યું નથી, જેથી તેમના રાજીનામા બાદ રાજ્ય સરકાર નવા ડીજીપીની નિમણૂક કરશે। તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર 1 કે 2 દિવસમાં નવા ડીજીપી નિમશે અને તે બિલકુલ સક્ષમ હશે। પ્રદીપસિંહે કહ્યું કે પીપી પાંડેને બખૂબી કામગીરી નિભાવી છે, જોકે સરકાર તેમના રાજીનામા બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરશે અને નવા ડીજીપીની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરશે। પ્રદીપસિંહે એ પણ સ્પષ્ટતા કરી છે કે પીપી પાંડેના રાજીનામાનો સ્વીકાર કરી જ લેવામાં આવશે, એટલે કે એ વાત સ્પષ્ટ છે કે પીપી પાંડેનો કાર્યકાળ વધારવામાં નહીં આવે। સુપ્રીમ કોર્ટે જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે ઇમિડિયેટ ઇફેક્ટથી એટલે એમના રાજીનામાની પ્રક્રિયા હવે હાથ ઉપર ધરવામાં આવશે। હાલ નવા ડીજીપીના અંગે કોઈ નિર્ણય લેવાયો નથી। સરકારે રેઝિગ્નેશન એક્સેપ્ટ કરી લીધું, એ પ્રક્રિયા ચાલુ છે। એમનું રાજીનામું મળ્યા બાદ સરકાર તાત્કાલિક એની શું વૈકલ્પિક વ્યવસ્થા કરવી, મને લાગે છે કે આવતીકાલ સુધીમાં એ નિર્ણય લેવાઈ જશે। એ નિર્ણય લેવાશે ત્યારે જ આપણને ખબર પડશે। ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના સામે આવી છે કે રાજ્યના ડીજીપીને જ તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે। તો રાજ્યના ડીજીપીને હટાવવા માટે એક પૂર્વ આઈપીએસ અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે આધારે ડીજીપી પીપી પાંડેને પણ પદ ઉપરથી હટાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, જેથી ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે કે કોને નવા ડીજીપી બનાવવા। તો પીપી પાંડેને કેમ ડીજીપી પદ પરથી હટાવવામાં આવ્યા છે તે જોઈએ। રાજ્યના ડીજીપી પાંડેને પદ પરથી હટાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, જેથી ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે। મહત્વનું છે કે પીપી પાંડે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના આરોપીઓમાંથી એક છે, જેથી પૂર્વ આઈપીએસ જુલિયો રિબોરે હાઈકોર્ટમાં પીપી પાંડેને ડીજીપી પદે પડકારતી અરજી કરી હતી, જેમાં પાંડે સામે 4 લોકોની હત્યાના ગુનાનો ઉલ્લેખ કરાયો હતો। તો પાંડે સામે આ ગુનાના ચાર્જશીટ પણ થઈ છે। તો રાજ્યના ડીજીપી તરીકે આવી વ્યક્તિ અયોગ્ય હોવાનો મત પ્રવર્તી રહ્યો હતો। તે રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી રીટ થઈ હતી, જોકે ગુજરાત હાઈકોર્ટે આ રીટને 2 ઓગસ્ટે ફગાવી દીધી હતી। મહત્વનું છે કે ઇશરત જહાં કેસમાં પાંડે આરોપી છે। પાંડેની જુલાઈ 2013માં ઇશરત કેસમાં ધરપકડ થઈ હતી। આમ રિબેરોની અરજી હાઈકોર્ટે ફગાવી દેતા રિબેરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેથી સુપ્રીમે ડીજીપી પદેથી પાંડેને હટાવવાનો આદેશ કર્યો હતો। તો પીપી પાંડે 2 દિવસ પહેલા રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પત્રમાં પોલીસ વડાનો ચાર્જ છોડવાની ઈચ્છા દર્શાવી હતી। રાજ્ય સરકારને લખેલો પત્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો અને રાજ્ય સરકારે 30 એપ્રિલ સુધી પદ ચાલુ રાખવાની રજૂઆત કરી હતી। આ પિટિશન પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પીપી પાંડેને ઇન્ચાર્જ ડીજીપી પદેથી દૂર કરવા આદેશ કર્યો છે, એટલે કે હવે ડીજીપીનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપાશે। ત્યારે હવે ગુજરાતના નવા ડીજીપી કોણ બને છે તેના પર સૌ કોઈની નજર છે। ત્યારે કોના નામ ચર્ચામાં છે તેના પર એક નજર કરીએ। ગીતા જોહરી 1982 બેચના આઈપીએસ અધિકારી, શિવાનંદ ઝા 1983 બેચના એડીજી અધિકારી
અને પ્રમોદ કુમાર 1983 બેચના આઈપીએસ અધિકારીનું નામ ચર્ચામાં છે. મહત્વનું છે કે પીપી પાંડે ગત ફેબ્રુઆરી મહિનામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા, પરંતુ સરકારે તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું, જે એપ્રિલ મહિનામાં પૂર્ણ થાય છે, જેથી સુપ્રીમ કોર્ટના આદેશના કારણે ગુજરાત સરકાર વિમાસણમાં મુકાઈ ગઈ છે અને નવા ડીજીપીની શોધ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાતના ડીજીપીના મુદ્દે શંકરસિંહ વાઘેલાએ પણ પોતાનું મૌન તોડ્યું. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે અધિકારીઓને સાચવવાની ગુજરાત સરકારની બેધારી નીતિ છે. વાઘેલાએ એમ પણ કહ્યું કે પીપી પાંડેને સાચવવા હોય તો બીજી ઘણી બધી જગ્યાઓ છે. આ સાથે જ બાપુએ કહ્યું કે સરકારે ટેમ્પરરી વ્યવસ્થાને બદલે કાયમી વ્યવસ્થા કરવી જોઈએ. હું એટલું કહીશ કે સરકાર આ ટેમ્પરરી જે કઈ વ્યવસ્થા કરે છે એના બદલે એમને ફિલઅપ ધ ગેપ સારા ઠેકાણે કોઈ પોસ્ટિંગ એમનું કર્યું હોત અને નવા કોઈ ડીજીપી મૂક્યા હોત તો આ મુદ્દો ના આવત. અધિકારીઓને સાચવવા ન સાચવવા એ ગુજરાત ભાજપની સરકારની બેધારી નીતિ છે. એ નીતિમાં અધિકારીનું જે થવાનું હોય થાય. આ તો ઠીક છે, સુપ્રીમ કોર્ટે આ પ્રમાણે કર્યું, નહીતર એમને જો પાંડેજીને સાચવવા હોય તો બીજી ઘણી જગ્યાઓ છે, ચેરમેન બનાવવાની, બીજી જવાબદારી આપવાની, ઘણા બધા જવાબદારીઓ આપેલી છે એમને. અને બાકીના જે સુપ્રિન્ટેન્ડન્ટ લેવલના અધિકારીઓને એક્સટેન્શન આપ્યું છે એ તો વધારાનું પાસ. આના આધારે એ બી એમને બંધ કરવું જોઈએ. જે 2-3 લોકોને એમને આપેલું છે, જે રિટાયર થયા પછી પણ એક્સટેન્શન આપેલું છે, જેના ઉપર બી આવા જ એલિગેશન છે. ગુજરાતના કાર્યકારી ડીજીપીને પદ પરથી દૂર કર્યા બાદ હવે તેમના સ્થાને કોણ આવશે તે અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આખરે હવે કોના પર મહોર મારવામાં આવશે તે અંગે પોલીસ બેડામાં પણ ચર્ચાનો દોર ચાલુ થઈ ગયો છે. ત્યારે અમે તમને જણાવીશું કે હવે ડીજીપીની રેસમાં કોણ કોણ છે. આખરે કોણ હશે ગુજરાતના નવા ડીજીપી? ગીતા જોરી, પ્રમોદ કુમાર કે પછી શિવાનંદ ઝા? પોલીસ બેડામાં હાલ આ 3 નામોની ચર્ચા ચાલી રહી છે, કારણ કે ગુજરાતના કાર્યકારી ડીજીપી પીપી પાંડેને પદ પરથી દૂર કર્યા બાદ આ ચર્ચા થાય તે સ્વાભાવિક છે. તેવામાં 3 મહાનુભાવો વિશે જાણવું પણ જરૂરી બની જાય છે. જો ગીતા જોરીની વાત કરવામાં આવે તો તેઓ 1982ની બેચના આઈપીએસ અધિકારી છે. તે ગુજરાતના પહેલા મહિલા આઈપીએસ અધિકારી છે અને હાલમાં તેઓ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમડી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જોરીએ અમદાવાદથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરની તપાસ કરીને સુપ્રીમને તેનો રિપોર્ટ સોંપ્યો હતો. જ્યારે તુલસી પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં તેમને આરોપી બનાવાયા હતા. તેમની કારકિર્દી દરમિયાન અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. તેઓ ગુજરાતના મોટા શહેરોમાં અનેક ઉચ્ચ હોદ્દા સંભાળી ચૂક્યા છે. અભ્યાસમાં તેમણે કેમિસ્ટ્રી વિષય સાથે એમએસસી કરેલું છે. ગીતા જોરી બાદ બીજું નામ આવે છે પ્રમોદ કુમારનું. પ્રમોદ કુમાર 1983 બેચના આઈપીએસ અધિકારી છે. હાલમાં તેઓ સીઆઈડી ક્રાઇમ અને રેલવેના એડીજીપી તેમજ ઇન્ટેલિજન્સના એડીજીપી તરીકે વધારાનો હવાલો સંભાળી રહ્યા છે. તેમણે હરિયાણાથી બીએસસી અને એલએલબીનો અભ્યાસ અને બેંગલુરુ આઈઆઈએમમાંથી પીજીપીપીએમનો અભ્યાસ કર્યો છે. ડીજીપીની રેસમાં શિવાનંદ ઝા પણ સામેલ છે. શિવાનંદ ઝા 1983 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તેમણે બિહારમાં બીએનો અભ્યાસ કરેલો છે અને હાલમાં તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. શિવાનંદ ઝા 2002ના તોફાનોની તપાસ માટે સુપ્રીમે રચેલી એસઆઈટીમાં પણ સામેલ હતા અને તેઓ નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મનાય છે. ગુજરાતના પોલીસ બેડામાં હાલ આ નામોની ચર્ચા આગામી ડીજીપી માટે થઈ રહી છે, ત્યારે જોવાનું એ રહેશે કે કોના નામ પર મહોર મારવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આગળ વાત કરીએ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ યાસીન ભટકલે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ વધુ કેટલાક નવા ખુલાસા કર્યા છે. ભટકલે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબૂલાત કરી છે કે વર્ષ 2005માં આમિર રઝા ખાન સાથે તેની મુલાકાત થઈ હતી અને જે બાદ તે પાકિસ્તાન વિઝા વિના જ ગયો હતો. પાકિસ્તાનમાં તે મુસ્તાફના નામે રોકાયો હતો. તેણે આવી પણ કબૂલાત કરી છે કે જ્યારે તે કરાચી એરપોર્ટ પર ઉતર્યો હતો ત્યારે તેને મુસ્તફા નામના શખ્સે બોર્ડિંગ પાસ અપાવ્યો હતો અને તેને ઇમિગ્રેશન વિના જ એરપોર્ટથી બહાર કાઢવામાં આવ્યો હતો. તો ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે વર્ષ 2008માં ભટકલને ત્યાંથી અમદાવાદ આવવા માટે જણાવાયું હતું, જે બાદ ભટકલ અમદાવાદ આવ્યો હતો અને નારોલના બેરલ માર્કેટમાં એક મકાન રાખ્યું હતું, જેમાં તેણે 30 બોમ્બ બનાવ્યા હતા. તો આતંકી ભટકલ અને અઝદુલ્લાહ વર્ષ 2010માં મળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
તો ભટકલનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ભટકલ વિઝા વિના જ પાકિસ્તાન ગયો હોવાની વાત તેને કરી છે. મહત્વપૂર્ણ બાબત છે કે 2005માં ભટકલની આમિર રઝા ખાન સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ રઝા ખાન સાથેની મુલાકાત બાદ ભટકલ પાકિસ્તાન ગયો હતો. પાકિસ્તાનમાં તે વિઝા વિના જ ગયો હતો અને કરાચી એરપોર્ટ પર તે ઉતર્યો હતો. કોંગ્રેસની નવસર્જનની યાત્રા ખેડબ્રહ્મા પહોંચી હતી, જ્યાં શંકરસિંહ વાઘેલાએ સભા યોજી, જ્યાં તેમણે જણાવ્યું હતું કે આવતી નવરાત્રીએ કોંગ્રેસનું આખું મંત્રીમંડળ દર્શન કરવા આવશે તેવી માતાજીને પ્રાર્થના કરી. અમે પ્રાર્થના કરી ત્યાં મોકલવાનું કામ મતદારોનું છે. સરકાર આદિવાસી સમાજની દુશ્મન છે. કોંગ્રેસની નવસર્જનની યાત્રાનું ખેડબ્રહ્મામાં સ્વાગત કરવામાં આવ્યું. વિવિધ સમાજના આગેવાનોએ કોંગ્રેસના નેતાઓનું સ્વાગત કર્યું હતું. શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીનું સ્વાગત કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ચાહે આદિવાસી ભાઈ હોય કે ચાહે બક્ષીપંચના ભાઈઓ હોય, દલિત ભાઈઓ હોય, એમના પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના એમ કહેતા હોય કે અમારે મત લેવા હોય તો મત લેવા માટે પાટીદારોને તો મારીને મત લઈ લઈશું અને બક્ષીપંચ, દલિત અને આદિવાસી ભાઈઓને પોટલી, દારૂ અને ચવાણામાં મત લઈશું. આ પ્રકારની વાહિયાત વાતો અને બફાટ કરવા ભારતીય જનતા પાર્ટી વાળા ટેવાયેલા છે. પેલું જે ક્રીમ આવે છે ચોપડવાનું શરીરની ચામડી ઉપર, લોરિયલ ને એવું બધું મને યાદ બહુ નથી આવતું. એ ક્રીમ ચોપડો હતો, ઉજળા થઈએ, ફેર એન્ડ લવલી. મને કોઈ બતાવો કે કોઈ દીકરીના ચહેરા ઉપર આ ક્રીમ લગાયા પછી આટલો ફરક પડ્યો ખરો? ન પડ્યો હોય તોય 2 રૂપિયાની શીશી લઈને ક્વેશ્ચન દર્પણમાં જોશે. ના થવાય. ભાજપની જાહેરાતો ફેર એન્ડ લવલી જેવી જાહેરાતો છે, લોકોને મૂર્ખા બનાવવા જેવી જાહેરાતો છે. 2007 થી પાછળ પડ્યો હતો. ઈવીએમ મશીનને તમે કાઢો અને બેલેટ લાવો, એ તો આપણો ગંધ લાગવાનો નથી. આયો વિરોધ પક્ષમાં બિહારી થકવી નાખશે, આપણને લડાઈને પૈસે ખર્ચે પૂરા કરી નાખશે. એટલા માટે મારી વિનંતી છે કે આદિવાસી પૂર્વ પટ્ટીની અંદર તમે જુઓ, અમારા જેવા 70 માણસો 1.5 લાખ મતથી કેવી ચાલે. હવે તો 10,000 મતે, કોઈ 15,000 મતે, અલા 1.5 લાખે 2 લાખે તો અમે એટલા બધા નમૂના છે, અમે કોઈ કામ જ નહીં કર્યું. આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ભાજપ કોંગ્રેસ નક્કી કરી લીધી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ કઈ પેટર્નથી ચૂંટણી લડવા માંગે છે તે જોઈએ. ભાજપ અને કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડી લીધી છે. કોંગ્રેસ અને ભાજપ સંગઠન ચૂંટણી પહેલા સોગઠા ગોઠવી રહ્યા છે. ત્યારે બંને પક્ષોની રણનીતિ આવનાર દિવસોમાં રસપ્રદ રહેશે. મહત્વનું છે કે કોંગ્રેસ જૂથવાદ અને અંતરકલહના કારણે છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર રહી છે. ત્યારે વર્ષ 2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાપા પગલીએ આગળ વધી રહી છે. લોકસભામાં એક પણ બેઠક ન મેળવનાર કોંગ્રેસ આગામી ચૂંટણી પંજાબ અને બિહારની પેટર્નથી લડશે. તો બીજી તરફ ભાજપ પણ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી જેલમાં આવી ગઈ છે. ભાજપ પણ ઉત્તર પ્રદેશમાં મળેલી જીતમાં જ્ઞાતિવાદને જાકારો આપ્યો હોવાની વાતો કરી રહી છે. પરંતુ હિન્દુત્વ યુપીની ચૂંટણીમાં ભાજપનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. યુપીની જેમ ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દાને ભાજપ આગળ ધરી રહી છે. ગુજરાતમાં અમે બિહાર પેટર્ન, પંજાબ પેટર્ન પર જે કંઈ કોંગ્રેસની ભૂમિકા હતી એવી જ ભૂમિકાના આધારે ઇલેક્શન લડીશું અને અમે જીતીશું. ગુજરાતની જનતા એન્ટી કોંગ્રેસ મોડમાં હોય છે અને ગુજરાતે હંમેશા દેશને દિશા આપી છે. અમે પણ યુપીની સ્ટાઇલથી ચૂંટણી લડીશું. 80માંથી 73 લોકસભા સીટો યુપીમાં ભાજપને મળી હતી અને એના પછી વિધાનસભાની ચૂંટણી પણ એ જ રેશિયામાં 403માંથી 325થી વધુ સીટો ભાજપનું ત્યાં કમળ ખીલ્યું છે. એવી જ રીતે લોકસભા જે 2014ની ગુજરાતમાં હતી, 26માંથી 26 લોકસભા ભાજપને મળી હતી અને એ જ રીતે અમે એ જ દિશામાં આગળ વધીને 150 સીટો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતશે. બંને પક્ષોએ વિધાનસભાની ચૂંટણી માટે પોતાની રણનીતિ ઘડી લીધી છે. આમ યુપી અને પંજાબની પેટર્નથી ટકરાશે બંને પક્ષો. યુપી પંજાબની પેટર્નમાં કોને મળશે સફળતા? ભાજપ હિન્દુત્વના મુદ્દા સાથે વધશે આગળ
તો કોંગ્રેસ એન્ટી ઇન્કમ્બન્સી ગુજરાતમાં ઊભી કરશે. મહત્વનું છે કે ભાજપ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં મિશન 150 પર આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી લીધી છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો અન્ય રાજ્યોમાં મળેલી જીતનો ફોર્મ્યુલા ગુજરાતમાં અપનાવવાના છે. ત્યારે આવનાર દિવસોમાં બંને પક્ષોમાંથી કોને ફાયદો થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ભાવનગરના માંડવી ગામે ધીરુભાઈની આત્મહત્યાના પગલે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેના પગલે પાસ કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું કે આ મુદ્દા પર આઈજી જેવા પોલીસ અધિકારીઓ પણ સામેલ હોય તો તેમની સીબીઆઈ તપાસ થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. જ્યાં સુધી ધીરુભાઈ ગુજરાતીને તેમજ માંડવી ગામે બનેલ રેપ વિથ મર્ડરના આરોપીઓને સજા નહીં મળે ત્યાં સુધી પાટીદાર સમાજ દ્વારા તંત્ર વિરુદ્ધ પ્રદર્શનો અને દેખાવોનો કાર્યક્રમ આપવામાં આવશે. પાટીદાર પરિવારના આક્ષેપને લઈને ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટમાં ધીરુભાઈ ગુજરાતીને શરીરના 12 જેટલા અંગો પર માર મારવાના નિશાન પણ મળી આવ્યા હતા, જેના પગલે પાટીદાર સમાજ તેમજ પરિવારજનોમાં પોલીસ પ્રત્યે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. માંડવી ગામે ધીરુભાઈ ગુજરાતીના આપઘાતના 9 દિવસ થયા પણ પરિવારજનોએ ધીરુભાઈની અંતિમ વિધિ નથી કરી અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસના દમનને કારણે ધીરુભાઈએ આપઘાત કર્યો હતો. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ધીરુભાઈની અંતિમ વિધિ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હું તો સ્પષ્ટ કહું છું, હું કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ આ મુદ્દાને ડાયવર્ટ કરવાનો કે આ મુદ્દાને ઉપાડવાનો પણ પ્રયાસ નથી કરતી. શરમ આવી જોઈએ કે જો કદાચ કોંગ્રેસની સરકારમાં બનાવ બન્યો તો ભાજપ શું કરતી હોય, તો કોંગ્રેસ પણ આ મુદ્દાને ઉપાડવાનો પ્રયાસ નથી કરતી. આ મુદ્દાને ખરેખર આ પરિવારને ન્યાય મળવો જોઈએ. આ પરિવારને આ મુદ્દા સાથે એને હાઈકોર્ટ હોય, સુપ્રીમો જ્યાં લગી પણ જવું પડતું હોય ત્યાં જવું જોઈએ. અને આવા એસપી સહિતના અધિકારીઓ અને આઈજી જો આની અંદર ગુનેગાર હોય તો હું તો ચોક્કસપણે માનું છું કે સીબીઆઈ તપાસ પણ આની અંદર થવી જોઈએ. માંડવીની અંદર આ અમારા માટે રાજકારણ રમવાનો બનાવ નથી. આ બનાવ સમાજને ન્યાય મળે, ગામને ન્યાય મળે અને જે તહોમતદારો છે એમને સજા થાય અને નિર્દોષ માણસની એક રીતે ગણો તો અહીંયા હત્યા જ કરવામાં આવી છે એવી જે સ્થિતિ ઊભી થઈ છે એમાં ન્યાય મળવો જોઈએ અમારી પ્રાથમિકતા છે. સુરત જિલ્લાના માંડવીમાં ધીરુભાઈ ગુજરાતી આપઘાત કરી લેતા વરાછા ખાતે ભાવનગરના હીરા વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ આરોપીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. માંડવીમાં એક મહિલા પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી. આ ઘટનાના સાક્ષી બનેલા ધીરુભાઈ ગુજરાતીને પોલીસે હેરાન કર્યા હોવાનો આક્ષેપ છે. ત્યારે હીરા વેપારીઓની માંગ છે કે ધીરુભાઈના મોત માટે જે જવાબદારો છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તો બીજી બાજુ આ આંદોલનનું સ્વરૂપ ન બગડે તે માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં સુધી સાચા આરોપીને નહીં પકડવામાં આવે ત્યાં સુધી આ અમારું આંદોલન ચાલુ રહેશે. આંદોલનમાં મુંબઈ, ભાવનગર, અમદાવાદ અને સુરત ચારે સિટી અમારી સાથે સામેલ છે. હીરા બજાર ચાલુ છે, માત્ર 5% જેટલું 40-50 જેટલી દુકાનો જે માંડવીના વેપારીઓની છે એમણે આ માંડવીના બનાવના વિરોધના અનુસંધાને સ્વયંભૂ રીતે બંધ રાખેલી છે. બીજો કોઈ અનિચ્છનીય બનાવ નથી બનેલો કે અને ત્યાં હાલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલો છે. પેટ્રોલિંગ પોલીસનું ચાલુ છે. જૂનાગઢમાં બૂટ ચપ્પલ સીવતા મોચીને આઈટી વિભાગે નોટિસ ફટકારી છે. મનસુખભાઈને આવકવેરા વિભાગે 10 લાખ રૂપિયાની નોટિસ ફટકારી છે, જેની સામે સવાલ ઉભા થયા છે કે આ બેંકનો કોઈ છબરડો છે કે બેંકનું કૌભાંડ. ત્યારે આ મામલે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ મનસુખભાઈની મુલાકાત લીધી અને તપાસ હાથ ધરી હતી. બોટાદ જિલ્લા બીજેપી લઘુમતી સેલના ઉપપ્રમુખ પર હુમલો થયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સરખેજ વિસ્તારમાં બીજેપીના હનીફ ખલાણી પર કોંગ્રેસ ઉપપ્રમુખના ભાણેજે હુમલો કર્યો છે. રાજકીય ષડયંત્રના ભાગરૂપે અન્ય 3 શખ્સોએ પણ ઘાતકી હથિયારો સાથે હુમલો કર્યો છે. રૂપિયા 10ના સિક્કાની બબાલ માત્ર અમદાવાદ અને ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં છે. આ દ્રશ્યો ઉત્તર પ્રદેશની પ્રેમનગરી આગ્રાના છે, જ્યાં માત્ર સિક્કા નહીં લેવાના મામલે નફરત લાઠીઓથી વરસી. આગ્રાના પેટ્રોલ પંપ પર એક પરિવારે પેટ્રોલ ભરાવ્યું અને પેટ્રોલ ભરવાને જેવા રૂપિયા 10ના સિક્કા આપવામાં આવ્યા તો માથાકૂટ શરૂ થઈ. શરૂઆતમાં તો પેટ્રોલ પંપ પર કાર્યરત યુવકોએ પરિવારને લાઠીઓથી માર્યો અને ત્યારબાદ લાઠી તે પરિવારના હાથમાં આવતા યુવકોને પણ ભાગવાનો વારો આવ્યો. આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે એવી અફવા ફેલાઈ આવી છે કે રૂપિયા 10ના સિક્કાને પણ મોટી નોટોની જેમ સરકાર પરત ખેંચવાની છે.
એક તરફ રોકડાની બુમરાણ છે, તેવા સમયે બેંકોમાંથી સિક્કાઓ મળતા ગ્રાહકો તેમના મોં બગાડે છે, તો બજારમાં કોઈ વસ્તુની ખરીદી માટે નાગરિકો દુકાનદારને 10ના સિક્કા આપે તો વેપારીને વાત ગમતી નથી. આમ આવા દ્રશ્યો સહજતાથી સર્જાઈ રહ્યા છે, પરંતુ 10ના સિક્કા બંધ થવાના નથી તેવું આરબીઆઈ કહી ચૂકી છે. સુરતમાં મુંબઈની કોલગર્લ પર થયેલા દુષ્કર્મ કેસ મામલે પોલીસે કુલ 3 શખ્સોની ધરપકડ કરી અન્ય આરોપીઓની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે આરકે ફાર્મ હાઉસમાં મુંબઈની કોલગર્લ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસે કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધી હતી, જેના ભાગરૂપે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આ કેસનો મુખ્ય આરોપી આરકે કાબા ગઈકાલે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો, જે બાદ પોલીસે આરોપીના કબૂલનામાને ધ્યાનમાં રાખી અન્ય ફરાર દુષ્કર્મચારીઓની ભાળ મેળવવા વધુ તપાસ આરંભી છે. सूरत ग्राम्य पुलिस 30 तारीख न लगभग 10-10:30 वागे सिटी पुलिस ने जाण करता सिटी पुलिस तात्कालिक आ बाबते कार्यवाही हाथ धरी गुनो दाखल કરી તેમાં ભોગ બનનારને મેડિકલ તપાસણી માટે મોકલી ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલ અને એમાં 3 આરોપીઓની ધરપકડ કરેલ છે. હાલ તો સુરત દુષ્કર્મ કેસ મામલે પોલીસે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે પત્રકાર પરિષદમાં શહેર કમિશનરે કટોદરા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે જો પોલીસે પીડિત મહિલાને નોંધાવેલી ફરિયાદ બાદ કેસ ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધર્યા પહેલા જો આરોપીઓની ઝડપી પાડવા કવાયત હાથ ધરી હોત તો આરોપીઓ એક જ દિવસમાં પકડાઈ ગયા હોત. તાત્કાલિક 100 થી જેમ એમને કોલ મળી તો તાત્કાલિક ત્યાં જઈને છોકરીને છોડાવેલ છે, પણ એનો ગુનો તે તાત્કાલિક ત્યાં સુરત રૂલમાં દાખલ કરવાનો સિટીમાં મોકલીને અને પછી અહીં જે ગુનો દાખલ કરવામાં ટ્રાન્સફર કરવામાં વિલંબ થયો, 4-5 કલાક નીકળી ગયા. અગર એ ટાઈમ અગર આરોપીઓને પકડવામાં જાત તો આરોપી વહેલા પકડાઈ જાત. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવ્યા બાદ રોમિયોગીરીને રોકવા એન્ટી રોમિયો સ્ક્વોડનું ગઠન કરવામાં આવ્યું, પરંતુ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સરકાર કોઈ એક્શનમાં આવે તે પહેલા જ જનતાએ એક રોમિયોને ઝડપી તેનું મુંડન કરી સજા ફટકારી છે. આ દ્રશ્યો છે અમદાવાદના દરિયાપુર વિસ્તારના કે જ્યાં એક રોમિયોને તેની રોમિયોગીરી મોંઘી પડી. જોધપુરનો રહેવાસી આ યુવક જ્યારે દરિયાપુરમાં રહેતી યુવતીની ભાળ મેળવવા આવ્યો ત્યારે યુવતીના પરિવારજનોના હાથમાં ચડી ગયો, જે બાદ યુવતીના પરિવારજનો અને સ્થાનિક લોકોએ યુવકનું મુંડન કરાવી સબક શીખવાડ્યો. આ સમગ્ર ઘટના અંગે એવી પણ વિગતો સામે આવી છે કે યુવક જોધપુરનો રહેવાસી છે અને દિલ્હીમાં નોકરી કરે છે. તે મિર્ઝાપુર વિસ્તારમાં એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો, જ્યાં તેણે દરિયાપુરમાં રહેતી તેની ફ્રેન્ડને મળવા માટે બોલાવી હતી, પરંતુ યુવક ભાગે તે પહેલા યુવતીના પરિવારજનોએ તેને ઝડપી પાડ્યો અને તેનું મુંડન કર્યું હતું. મહત્વનું છે કે પરિવારજનોએ આ પહેલા પણ યુવકને ચેતવણી આપી હતી, જો કે તે છોકરી સતત તેના સંપર્કમાં હતી, જેથી આ યુવક તેને મળવા માટે અહીં આવ્યો હતો. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો યુવકની પૂછપરછ કરી રહ્યા છે. જો કે ઘટના બાદ કેટલાક લોકો યુવકને કારંજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, પરંતુ યુવકે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં તો રોમિયો સ્ક્વોડ પોતાની ભૂમિકા ભજવી રહી છે, પરંતુ ગુજરાતમાં તો રોમિયો સ્ક્વોડની ભૂમિકા જનતાએ કરી બતાવી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. પારુલ યુનિવર્સિટીના સંચાલક જયેશ પટેલ વિરુદ્ધ દુષ્કર્મનો મામલો ચાલી રહ્યો છે. એવામાં ફરી પારુલ યુનિવર્સિટીના પ્રોફેસર ફોન વિડીયો જોતા ઝડપાતા પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી ગઈ. પ્રોફેસરની વિડીયો ક્લિપ બહાર આવતા જ વાઘોડિયાના ધારાસભ્યએ પારુલ યુનિવર્સિટીના સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ સાથે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પારુલ યુનિવર્સિટીની માન્યતા રદ કરવા દિલ્હી સુધી રજૂઆત કરી હોવાની વાત ઉચ્ચારવામાં આવી હતી. ક્લિપ વિડીયો આવ્યો છે અને ત્યાંના અધ્યક્ષો જે લોકો કર્યું છે, હજુ બી એ ઋતુવા ચાલુ છે. જયારે જયેશ પટેલને હજુ બી જેલના અંદર છે, તો મારું તો એવું કહેવું છે કે એના દીકરાને દીકરીને બેઉને બી જેલમાં નાખવું જોઈએ. અને આ યુનિવર્સિટી બની છે, યુનિવર્સિટી બી ગેરકાયદેસર પરમિશન લીધેલી છે, એની બી તપાસ ચાલી રહી છે. અને ખરેખર આ યુનિવર્સિટી ને કોલેજ બની છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ, સરકાર હસ્તક થવી જોઈએ. એની કારોબારી હું કરી રહ્યો છું. દિલ્હી સુધી કાગળિયા મોકલ્યા છે
અને સરકાર હસ્તક થવું જોઈએ. જેટલી આવી કોલેજો છે ને એ કોલેજોમાં આવા કરપ્શનનું અને કૃત્યુનું ચાલી રહ્યું છે એવી જેટલી બી કોલેજો હોય એ કોલેજો ખરેખર સરકાર હસ્તક લેવી જોઈએ. બનાસકાંઠાના પાલનપુરમાં 2 ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં કારમાં સવાર 3 લોકો પૈકી એકનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત પાલનપુરના એરોમા સર્કલ પાસે સર્જાયો, જેમાં કારમાં સવાર માતા પિતા અને પુત્ર એમ 3 લોકો ફસાઈ ગયા હતા. જોકે ઘટના સ્થળ પર ઉમટેલા લોકોએ ક્રેનની મદદથી કારનું બોનેટ તોડી 3 લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર પરિવાર પાલનપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, તો હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ આરંભી છે. રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરને પાણીના પ્રશ્ને કોંગ્રેસ કાર્યકરોએ માર મારતા ચકચાર ફેલાઈ જવા પામી હતી. ઇજનેર કોટક જ્યારે પોતાની ફરજ પર હાજર હતા ત્યારે કોંગ્રેસ કાર્યકર વશરામ સાગઠિયા, મયુરસિંહ અને નિલેશ મારુ પાણીના પ્રશ્નની ફરિયાદ કરવા ગયા, જ્યાં અધિકારી કોટક અને કાર્યકરો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો, જે બાદ કોંગ્રેસના કાર્યકરે ઇજનેરને ફડાકા ઝીકી દીધા હોવાનો આક્ષેપ અધિકારીએ કર્યો છે. તો સામે પક્ષે કોંગ્રેસ કાર્યકરોએ માત્ર અધિકારી સાથે બોલાચાલી થઈ હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. વીટીવીએ ફરી એકવાર પોતાની સત્યતાને પ્રાધાન્ય આપ્યું છે. છેવાડાના ગામથી લઈ શહેરની દબદી અવાજને ઉઠાવવાનું જે બીડું વીટીવીએ ઉઠાવ્યું છે તેને ફરી એક વખત બનાસકાંઠાના ખોરડા ગામમાં સાર્થક કર્યું. વાત જાણે એમ છે કે થરાદના ખોરડા ગામના 200 થી વધુ વિદ્યાર્થીઓ ભયના માહોલ હેઠળ છેલ્લા 10 મહિનાથી અભ્યાસ કરી રહ્યા હતા. વર્ષ 2015માં આવેલ અતિવૃષ્ટિને કારણે 4 વર્ગખંડ પડી ગયા. તે બાદ રાજ્ય સરકાર દ્વારા વર્ગખંડના નિર્માણનું કાર્ય કરવામાં આવ્યું હતું. જોકે સરકારના કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીને કારણે છેલ્લા 10 મહિનાથી શાળાનું કામકાજ ટલ્લે ચડ્યું હતું, જે બાદ સ્થાનિકો સહિત શાળાના સંચાલકોએ વીટીવીનો સંપર્ક સાધતા વીટીવીએ ગ્રામજનોની વાચાને પ્રાધાન્ય આપ્યું. કોન્ટ્રાક્ટરની બેદરકારીનો અહેવાલ પ્રસારિત કર્યો, જે બાદ સમગ્ર મામલો સરકારના કાને પડતા રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે શાળાનું કામ પુનઃ શરૂ કરવાનું આહવાન કોન્ટ્રાક્ટરને કરતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમારા ખોરડા ગામમાં તો ખાસા મહિનાથી અમને કામ બંધ પડેલો હતો. એના કારણથી અમે આ ગ્રામજનોએ વીટીવીનો સંપર્ક કર્યો અને વીટીવી વાળાએ અમારો સંપર્ક કરી અને આ ગ્રામજનોનો ફોટા બીજા પાડી અને અમને આગળ પગલાં લીધો. એના કારણથી અમારે અહીંયા ખોરડા ગામનું કામ શાળાનું તાત્કાલિક ચાલુ થયું. એના કારણે અમે વીટીવી વાળાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છેલ્લા 10 મહિનાથી ચાલુ હતું, પણ છેલ્લા 6 મહિનાથી તો બંધ હાલતમાં હતું અને બંધ હોવાથી ગ્રામજનો દ્વારા વીટીવીનો સંપર્ક કરવામાં આવેલ અને એમને શાળાની મુલાકાત લેવામાં આવેલ વીટીવી દ્વારા, અને એની જાણ સમાચારમાં આવેલ અને એની અસરના કારણે સરકાર દ્વારા એ કામ ઝડપથી ચાલુ કરવામાં આવેલ છે અને હાલ કામ ચાલુ થઈ ગયેલ છે. ગરમીથી માનવીની સાથે પ્રાણીઓ પણ વ્યાકુળ થઈ જતા હોય છે, ત્યારે આવી ગરમીથી બચવા પ્રાણીઓ માટે રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવો નજર કરીએ ગરમીથી બચવા પ્રાણીઓ માટે કેવું કરાયું છે આયોજન તેના પર. ગરમીનો પારો જેમ જેમ ઉપર ચડે તેમ તેમ માણસની સાથે પ્રાણીઓને પણ અકળામણ વધતી હોય છે. ત્યારે રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે વન વિભાગે ખાસ આયોજન કર્યું છે. પ્રાણીઓના તાસીર પ્રમાણે વન વિભાગે આયોજન કર્યું છે. જુઓ, વાનરને ખાસ બરફ કેન્ડી આપવામાં આવે છે, તો રીંછને ગરમીથી બચાવવા પાણીનો કુંડ બનાવાયો છે, જેમાં રીંછ ઠંડક મેળવી ગરમીથી રક્ષણ મેળવે છે. જ્યારે સિંહ, વાઘ સહિતના પ્રાણીઓ માટે સ્પ્રિંકલ, ઘાસની છાયડી સહિતની વ્યવસ્થા કરાઈ છે. આવી સિચ્યુએશનની અંદર પ્રાણીઓમાં ડિહાઇડ્રેશન ન થાય, ડાયરિયા ના થાય અને તેનું હેલ્થ જળવાઈ રહે તે માટે ખાસ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોય છે. તેમાં સિંહ, વાઘ, દીપડા, રીંછના જે એન્ક્લોઝર છે એમાં ખાસ પ્રકારના ઇકો ફ્રેન્ડલી શેડ બનાવવામાં આવતો હોય છે. એમાં લાકડા અને ઘાસનો ઉપયોગ કરી અને શેડ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત દરેક એન્ક્લોઝર, દરેક પ્રાણીઓના પાંજરાઓની અંદર મોટા મોટા પાણીના પોન્ડ બનાવવામાં આવેલ છે.
આ પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ 40 જેટલી પ્રજાતિના 250 થી વધુ પ્રાણીઓ આવેલા છે અને અહીં ઉનાળા વેકેશનની મોજ માણવા મોટી સંખ્યામાં બાળકો ઝૂની મુલાકાતે આવતા હોય છે. તો પ્રાણીઓ સાથે મુલાકાતીઓ માટે પણ ખાસ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓને ગરમીથી બચાવવા ઠંડકનો આ ફંડા પ્રાણીઓને રાહત આપનારો બનશે. તો સાથે પ્રાણીઓ માટેની આ વ્યવસ્થા જોવા મુલાકાતીઓનો ધસારો વધે તો પણ નવાઈ નહીં. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ.